હેલો ફ્રેન્ડ્સ, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર મેદુવડા કેવી રીતે બનાવવા એ હું આજે તમને આ વિડીયોમાં બતાવીશ. અને સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ મેદુવડા તમે બહાર ખાતા હશો પણ ઘરે કેવી રીતે બનાવવા એની હું ટ્રિક્સ બતાવીશ. તો અહીંયા હું 1 કપ અડદની દાળ લઉં છું. એને 2 થી 3 વખત પાણીથી આપણે સારી રીતે ધોઈ લેવાની છે. ત્યારબાદ દાળ ડૂબે એટલું પાણી રેડીને એને આપણે 4 થી 5 કલાક માટે પલાળી રાખીશું. તો 4 થી 5 કલાક થઈ ગયા પછી દાળ અહીંયા ફૂલીને ડબલ થઈ જાય છે. તો હવે એને આપણે મિક્સર જારમાં એનું બેટર બનાવી લઈશું. તો અહીંયા પાણી બિલકુલ રાખવાનું નથી અને આ રીતે દાળને બધી આપણે મિક્સરમાં લઈશું. અને 2 નંગ લીલા મરચાં અને આદુનો ટુકડો નાખ્યો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ આપણું બેટરમાં પાણી બિલકુલ નથી અને આ પ્રમાણેનું બેટર બનાવવાનું છે, એકદમ થીક. તો એ બેટરને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો કે બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે અને કલર પણ એકદમ વ્હાઈટ જેવો થયો છે. તો પણ આપણે એને 2 થી 3 મિનિટ માટે ફેટી લઈશું કે જેથી ફૂલીને ડબલ થાય અને આપણું બેટર પરફેક્ટ છે કે નહીં એ ચેક કરીશું. તો પાણીની અંદર સહેજ બેટર નાખશું તો બેટર ઉપર તરશે, તો સમજી લેવાનું કે આપણું બેટર પરફેક્ટ છે. તો હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ½ ટીસ્પૂન જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન ઝીણા સમારીને લેવાના છે. ત્યારબાદ એની અંદર આપણે લીલા મરચાં 2 નંગ લીધા છે. ત્યારબાદ અંદર કોથમીર 1 વાટકી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા લગભગ 2 મિનિટ સુધી આપણે ફેટી લઈશું. તો આપણા મેદુવડાનું બેટર રેડી છે. હવે મેદુવડામાં ખવાતી લાલ ચટણી જે કહેવાય છે એ બનાવીશું. તો 2 ચમચી તેલમાં 1 ચમચી અડદની દાળ ને 1 ચમચી ચણાની દાળને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળી લઈશું. ત્યારબાદ 2-3 કળી લસણ અને 1 ઇંચ ટુકડો આદુનો અને કોથમીરની ડંઠલ, 1 લાલ મરચું અને 1 નંગ ડુંગળીને આપણે સમારીને આ રીતે સોતે કરી લઈશું. ત્યારબાદ લીમડાના પાન અને 2 નંગ મોટા ટામેટાં સમારીને લીધા છે. તો એને આપણે સોતે કરી લઈશું. તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હવે અહીંયા ચટણીના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને ½ ટીસ્પૂન મરચું એડ કરવાનું છે. તો એને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. તો અહીંયા આપણા ટામેટાં સરસ મેશ થઈ ગયા છે. તો હવે એને આપણે ક્રશ કરી લઈશું. તો ક્રશ કર્યા પછી એને બાઉલમાં નીકાળી લઈશું. હવે આપણે આ ચટણીનો વઘાર કરીશું. તો 1 ચમચી તેલ લઈશું, એની અંદર રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન અને નાખીને વઘારને આપણે ચટણી ઉપર રેડી દઈશું. તો તૈયાર છે એકદમ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ લાલ ચટણી, જેને તમે ઢોસા, ઇડલી કે મેદુવડા સાથે ખાઈ શકો છો. અને આ ચટણી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે મેદુવડા ચાળણી ઉપર બનાવવાના છે. જે ચાની ગળણી આવે છે એની ઉપર આ રીતે એક થોડું બેટર લઈ અને આ રીતે ગળણીને ઊંધી કરીને એની ઉપર આ રીતે આપણે મૂકીશું અને વચ્ચે એક નાનો હોલ પાડીશું. તો મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂક્યું હતું અને તેલ અહીંયા એકદમ ગરમ નહીં પણ મીડિયમ રાખવાનું છે. અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ બધા મેદુવડાને આ રીતે બનાવીને કરીશું. ઘણા લોકોને હાથમાં એનો શેપ આવતો નથી સરખો, તો તમે આ ટ્રીક પણ અજમાવી શકો છો અને ગ્લાસ ઉપર પણ તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે બધા મેદુવડા બનાવી લઈશું અને એને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બહાર જેવો જ કલર આવે છે અને પરફેક્ટ મેદુવડા પણ બન્યા છે. તો આ રીતે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સ્પોન્જી એવા આપણા મેદુવડા બનીને રેડી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.